ભરૂચની એપેક્સ હોસ્પિટલના 32 વર્ષીય મેલ નર્સ યુવાનનું હોસ્પિટલમાં હાર્ટ એટેક આવતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. યુવાનના મોતથી પરિવારજનો, હોસ્પિટલ સ્ટાફ સહિત ગ્રામજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ગુજરાતમાં હવે હાર્ટ એટેકના કિસ્સાઓ રોજ સાંભળવા મળી રહ્યા છે. જેમાં પહેલા વૃદ્ધોને હાર્ટ એટેકના હુમલાઓ આવતા હતા, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ હોય તેમ યુવાનો અને કિશોરોને પણ હાર્ટ એટેક આવવા લાગ્યા હોવાના પણ અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે આવો જ વધુ એક કિસ્સો ભરૂચ ખાતેથી પણ સામે આવ્યો છે. સામાન્ય રીતે કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે એટલે આપણે તેને લઈને તરત હોસ્પિટલ તરફ ભાગતા હોય છે, પરંતુ જે યુવાનને હાર્ટ એટેક આવ્યો તે હોસ્પિટલમાં જ મેલ નર્સ તરીકે ફરજ બજાવતો હતો. ભરૂચની એપેક્સ હોસ્પિટલમાં મેલ નર્સ તરીકે 32 વર્ષીય શહેજાદ ઇકબાલ રાયલી ઓપરેશન થિયેટરમાં ફરજ બજાવતા હતા. ત્યારે 4 માર્ચના રોજ સાંજના સમયે તેઓ હોસ્પિટલમાં હાજર હતા. તે સમયે અચાનક તેઓને ગભરામણ થતાં તેઓને હોસ્પિટલ સંચાલકોએ તાત્કાલિક સારવાર આપવાની શરૂઆત કરી હતી, પરંતુ તેઓની તબિયત લથડતા તેઓને આઈસીયુ વિભાગમાં ખસેડવામાં આવ્યા, પરંતુ ત્યાં જ શહેજાદનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારે અચાનક તેઓના મોતથી પરિવાર, હોસ્પિટલ સ્ટાફ સહિત નબીપુર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેજાદના 5 વર્ષના લગ્નગાળામાં તેઓને 2 વર્ષીય પુત્ર પણ છે, જ્યારે શહેજાદ તેના પિતાનો એકાએક પુત્ર હતો.